શું બનાવો છો? બાજરીના રોટલા? શેનું શાક બનાવો છો? તુવેરનું? આવડે તમને બનાવતા? બોલો કઈ તકલીફ બીજી છે તો આ ઘર જે બન્યું એ તમને ગમે છે ને? આમાં કંઈ ફેરફાર નહીં કરો ને? એક રૂમ મોટો બને છે, બરાબર છે, આપણે સંડાસ બાથરૂમ બહાર લઈ લેશું. પેલી તમને મધમાખી કરડી હતી મટી ગયું? સોજો હે? દવા લેવી છે એની? તો મધ કેમ ઉડાડી દીધું નહીં તમે? ત્યાં ધુમાડો કર્યો હોત તો ઉડી જતી. ઉડી જશે ને? એવું લાગે ને તો નીચે ધુમાડો કરજો સેજ, એટલે એને જાતે જાતે એ નીકળી જશે અહીંયાથી. કંઈ દવા બવાની જરૂર નથી ને? મિત્રો, ગુલીભાઈનું ઘર તમે જુઓ છો છે દરવાજાની ઉપર પહોંચી ગયું છે. હવે ઉપર આપણે જે છતનું કામ બાકી છે ને પ્લાસ્ટરનું કામ બાકી છે. જેટલા પણ લોકોને મદદ કરવાની ઈચ્છા હોય હજી ભાઈ, ગુલીભાઈને ઘર બનાવવા માટે ઘણી આપણે હજી જરૂરિયાત બાકી છે. ઘણી વસ્તુઓ આપણે જે લાવી છે બધી બાકી છે. કોઈના પૈસા આપણે ચૂકવ્યા નથી. દુકાનેથી જે પણ વસ્તુ લીધી છે બધી પૈસા ચૂકવવાના બાકી છે. તો જેને પણ મદદ કરવાની ઈચ્છા હોય એ કરી શકો છો. આપણે વિડીયોમાં નંબર મૂકીએ છીએ એના દ્વારા. પછી બીજી વાત શું છે કે ગુલીભાઈને ત્રણેય ભાઈને આપણે જ્યારે મકાન બની જશે ત્યારે એમને આપણે આગળથી ગ્રુપ પ્રવેશ કરાવશું. એમને ફૂલહારથી સન્માન પણ કરીશું. એવી રીતે આપણે એમને ઘરમાં લાવવાના છે. મેં એમને નંબર મારો લખી આપ્યો છે. એમને નંબર માંગતા હતા આજે. ગમે ત્યારે મને ફોન કરી શકે એના માટે. પછી જ્યારે ગુલીભાઈનું ઘરનું કામ પૂરું થઈ જશે પછી હું એક વિડીયો તમને બધા લોકોને જાહેર કરીશ કે હવે આપણે કોઈ પૈસાની જરૂર નથી, એટલે પૈસા ફંડ આપવાનું બંધ કરો એવું આપણે હું તમને છેલ્લે કહીશ. પણ અત્યારે હાલ જરૂર છે એના માટે તમે લોકો મદદ કરી શકો છો. જો ગુલીભાઈનું ઘર કેટલે સુધી પહોંચ્યું છે તમને બતાવી દઉં. અહીંયા બારીથી